નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા શહેર અને જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો મંગલ પ્રારંભ થયો છે. આ પ્રસંગે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ બોર્ડના પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે શહેરના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને થોડો ફફડાટ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા અને વિવિધ શાળા સંચાલકોએ એલેમ્બિક સ્કૂલ ખાતેના પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. અહીં ધારાસભ્ય કેયુર રોકડિયાએ વિદ્યાર્થીઓને તિલક કરી મોઢું મીઠું કરાવી અને ગુલાબ આપીને પરીક્ષા માટે વર્ગખંડમાં મોકલ્યા હતા. ધોરણ 10 અને ધોરણ 12 ની આજથી જે પરીક્ષા શરૂ થઈ રહી છે, હું એના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું. આ વિદ્યાર્થીઓએ આખું વર્ષ મહેનત કરી હોય છે. માત્ર વિદ્યાર્થીઓ નહીં, એમના માતા પિતાએ પણ આ છોકરાની પાછળ આખા વર્ષ પોતાની મહેનત કરી હોય છે. અને આખું વર્ષ મહેનત કર્યા પછી જ્યારે આજે પરીક્ષાનો દિવસ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ આ વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપવા માટે, એમને જે આ મહેનત કરી છે એના માટે એમને અભિનંદન આપવા માટે અહીં આજે ઉપસ્થિત થયા છે. છોકરાઓએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ છોકરાઓ સાથે પરીક્ષા પે ચર્ચા આ વિષય લઈને પણ એમની સાથે વાત કરતા હોય છે. પરંતુ છોકરાઓના મનની અંદર જે ભાવ હોય છે અને પરીક્ષાના દિવસનો જે ગભરામણ હોય છે એને દૂર કરવા માટે એને ફૂલથી સ્કૂલમાં આવે ત્યારે સ્વાગત કરવું, ચોકલેટ આપીને સ્વાગત કરવું, સાકર ખવડાવીને મોઢું મીઠું કરવું, આની સાથે છોકરાઓને રિલીફ આપવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે. આ છોકરાઓને અને માતા પિતાને જે આખું વર્ષ મહેનત કરી છે એના માટે આ એક્ઝામમાં હું ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.